ગઢડા મધ્યનું 48મું. વંદુના કીર્તનનું સંતના મધ્યમાં જન્મ ધરવાનું. સંવંત 1880ના મહાવદી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને તુલસીની નવીન શ્વેત કંઠીઓ કંઠને વિશે ધારણ કરી હતી. પાઘને વિશે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો. કંઠને વિશે પુષ્પના હાર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ જે વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રેલોલ એ ગાવતા હતા. પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તન સાંભળીને અમારા મનમાં એમ વિચાર થયો છે, આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય ને એવી વાસનાએ યુક્ત જો દેહ મૂકે તો તેડે કરીને ગર્ભવાસમાં જવું પડે નહીં. અને એવી રીતે ભગવાનનું ચિંતન કરતા જીવતો હોય તો પણ એ પરમપદને પાયમો જ છે. અને જેવા શ્વેતદીપમાં નિરન મુક્ત છે તેવો એ પણ નિરન મુક્ત થઈ રહ્યો છે. અને દેહ ક્રિયા તો યોગ્ય હોય એટલી સહેજે જ થાય. અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતન થાય છે તે તો કૃતાર્થ થયો છે ને તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી. અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતે થકે દેહ પડશે તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. માટે આવો અવસર આવ્યો છે ત્યારે પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું. અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતન થઈ ન શકે તો પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેને યુક્ત એવા જે આ સાધુ તેને મધ્યે પડી રહેવું. અમારે પણ એ અંતરમાં વાસના છે જે આ દેહને મૂકશું પછી કોઈ રીતનો જન્મ થવાનું નિમિત્ત તો નથી, તો પણ અંતરમાં એમ વિચારીએ છીએ જે જન્મ ધર્યાનું કોઈ કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ જ ઈચ્છીએ છીએ. અને જેને એ કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતન થતું હોય તે તો કાળ કર્મને માયાના પાશ થકી મુકાયો છે. જેને ઘેર એવા પુરુષે જન્મ ધર્યો તેના મા બાપ પણ કૃતાર્થ થયા જાણવા. અને ભગવાન વિના બીજા વિષયનું જે ચિંતન કરે છે તે તો અતિશય ભૂલો જાણવો. સ્ત્રી પુત્ર ને ધનાદિક પદાર્થ તે તો જે જે યોનિમાં જાય છે તે સર્વમાં મળે છે. પણ આવા બ્રહ્મવેતા સંતનો સંગ ને શ્રી વાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર દર્શન ને ચિંતન તે તો અતિશય દુર્લભ છે. માટે જેમ વિષય જનને પંચ વિષયનું ચિંતન અંતઃકરણમાં થયા કરે છે તેમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતન થયા કરે છે. એથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો લાભ નથી. અને એ તો સર્વ હરિભક્તમાં મુખ્યો છે. અને એ ભક્તને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષય હોય તો પણ ભગવાન સંબંધી જ હોય. તેના શ્રવણ ને અખંડ ભગવાનની કથા સાંભળવાની ઈચ્છે અને ત્વચા તે ભગવાનનો સ્પર્શ કરવાની ઈચ્છે. નેત્ર તે ભગવાનને ભગવાનના સંતના દર્શન કરવા ઈચ્છે. રસના તે ભગવાનના મહાપ્રસાદના સ્વાદને ઈચ્છે. નાસિકા તે ભગવાનને ચૈડા જે પુષ્પ તુલસી તેના સુગંધને ઈચ્છે. પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુની સુખદાયી જાણે જ નહીં. એવી રીતે જે વર્તે તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 48મું થતું. સહજાનંદ સ્વામી મહારાજની. કયો દેવજીભાઈ, શું આવ્યું?
વજુભાઈ. વલ્લભ બાપા. મગન બાપા. દીનુ બાપા. બરાબર. વિનુ બાપા. વિનુ બાપા. સાંભળ્યા નથી કે? હા, બસ તો એમ કહી દો, એમ થાય કે નથી સાંભળ્યા. રસિક બાપા. હમ. હમ. મોહન ભગત. ભટ્ટી સાહેબ. હમ. રામજી બાપા યાદ છે કઈ? આ વચનામૃતની ઉત્પત્તિ એવી રીતે છે.
પ્રેમાનંદ સ્વામીનું આખું વૃત્તાંત છે. મહારાજે આ વંદુના પદ સ્વામીએ ગાયા. મહારાજ સાંભળીને બહુ રાજી થયા. પણ એની ઉત્પત્તિ એવી છે આખી, તો આપણે એ જ વાત કરીએ. પ્રેમાનંદ સ્વામીના જીવન વિશે સંપ્રદાયમાં 2-3 પ્રકારના મત છે. પ્રેમાનંદ સ્વામીને ઘણાય મુસ્લિમ પણ માને કે મુસ્લિમ જ્ઞાતિ ના છે એમ, પણ હકીકત એવું નથી. મુસ્લિમ ત્યાં ઉછરાતા, જન્મ તો બ્રાહ્મણને ત્યાં થયેલો. ખંભાત પાસે સેવલ ગામ, ત્યાં એક સેવકરામ બ્રાહ્મણ, એમના પત્ની શોભા, આ 2 જણા રહેતા. અને પહેલાના જમાનામાં ગરીબ બ્રાહ્મણ હોય એ બીજા મોટા ગામમાં જઈ કે સિટીમાં જઈ તેલ નાખતા. તેલ નાખવું એટલે ગમે ગામમાં આવી અને કે બ્રાહ્મણ કે મારે 200 રૂપિયાની તેલ. એટલે 1 દિવસે, 5 દિવસે, 15 દિવસે, મહિને દિવસે જ્યારે તેલ પૂરી થાય ત્યારે એ પોતાને ઘરે જાય. ત્યાં સુધી એ ગામમાં જ રહે, એ ગામનું ખાઈ પી અને આનંદ કરે. આવો રિવાજ હતો. એટલે સેવકરામે એક ગામમાં 500 રૂપિયાની તેલ નાખી. એટલે ગામના લોકો કે ભાઈ 500 રૂપિયા રહેવા દો, આ ગામ એટલું બધું સધર નથી, થોડી ઓછી રાખો કે 100-200 કાંઈ. પણ સેવકરામ કે નહીં, મારે 500 રૂપિયાની છે. બહુ આગ્રહ. 1 દિવસ, 2 દિવસ, 1 મહિના, 2 મહિના, 5 મહિના થયા પણ તેલ પૂરી થઈ નહીં. એટલે ત્યાં સુધી ત્યાં જ રહીએ. અને આ બાજુ એમની પત્ની શોભા દરરોજ માટે રાહ જોવે કે પતિદેવ ક્યારે આવે, ક્યારે આવે. 8 મહિના થયા. એટલે શોભાને થયું કે મારા પેટમાં બાળક પોસાય છે. એમનો સ્વભાવ શંકાશીલ છે, ક્રોધીલો સ્વભાવ છે સેવકરામનો, જલ્દી આવી જાય તો સારું. પણ 9 મહિના થયા, શોભાએ બાળકને જન્મ આપ્યો. એવું સરસ બાળક, સુંદર ભગવાને આપ્યું. અને જોઈને એટલા બધા રાજી થયા ને એટલા ખુશખુશાલ, કેવું સરસ નમણું, કેવું રૂપાળું, કેવું બાળક ભગવાને મને આપ્યું. હવે જલ્દી જો સેવકરામ આવી જાય તો હું એને ચરણમાં ભેટ ધરું અને રાજી થઈ જાય એમ. અને એ દરમિયાન 9 મહિના પૂરા થયા અને અહીંયા પણ સેવકરામની તેલ પૂરી થઈ, 500 રૂપિયા થઈ ગયા. 500 રૂપિયા થઈ ગયા એટલે સેવકરામ 500 રૂપિયા લઈ પોતાને ગામ આવ્યો. પોતાને ઘરે આવીને દરવાજે ટકોરો માર્યો. એટલે સમજી ગયા કે સેવકરામ જ આવ્યા હોય. બાયણું ખોલ્યું એટલે સેવકરામ તો આવ્યા ને ખાટલે બેસાડ્યા, પાણી બાણી પાયું. અને સેવકરામ એટલા બધા આનંદમાં કે જો શોભા આલ્યા, 500 રૂપિયાની ભેટ તને હું આપું છું. એટલે એમના પત્નીએ કીધું કે તમે મને 500 રૂપિયાની ભેટ આપો છો, એના કરતાં હું મોટી ભેટ તમને આપું. એમ કરીને એ આનંદમાં આવી ઘરમાં જઈ કપડામાં વીટેલ બાળક એ લઈ આવી અને પ્રેમાનંદ સેવકરામની બાજુમાં મૂક્યું કે લ્યો આ હું તમને ભેટ આપું છું. ભગવાને જો આપણને એવો રૂડો રૂપાળો દીકરો આપ્યો. એટલી વાત કરી ત્યાં તો સેવકરામનો ચહેરો બદલી ગયો, આંખો આમ લાલ ગુમ થઈ ગઈ. અને તરત જ એનો શંકાશીલ સ્વભાવ, ક્રોધીલો સ્વભાવ. એટલે કે આ બાળક તું અહીંથી લઈ જા, આ મારું બાળક નથી. અરે પતિદેવ, ભગવાને આપણને દીકરો આપ્યો, તમે આજે 9 મહિના થયા બહાર હતા, તો કે તું ખોટી રકઝકરમાં આ બાળક મારે ન જોયું. મારી ટૂંકી અને સ્પષ્ટ વાત સાંભળી લે. આ બાળક મારાથી દૂર કર, ગમે ત્યાં બાળકને નાખી આવો. અને કાં તો તું અને બાળક 2 જણા જતા રહ્યો. મારા બીજા વિચારો ન કરવા પડે એ પહેલા તું જલ્દી નિર્ણય હાલે. અને ખબર હતી પતિનો સ્વભાવ બહુ આકરો છે, બહુ આજીજી કરી, પણ છતાંય 1ના 2 ન થયા. પછી અંતે એને એ બાળકને લઈ અને શોભા નીકળી ગઈ બહાર. આખો દિવસ ચાલી, રાત આખી ચાલી. પછી એને વિચાર આવ્યો કે હવે હું કદાચ બાળકને મૂકી દઉં, ભગવાનની ઈચ્છા, ભગવાનનો આપેલો બાળક છે, કોઈ મંદિરોમાં ક્યાંય બાળકને મૂકી દઉં, ભગવાનની ઈચ્છા હશે તો બીજો બાળક થશે મને. એવો નિર્ણય કરી
અને સવાર પડ્યું, આછું અજવાળું થયું, એક મસ્જિદ પાસે ગોદડી પાથરી બાળકને મૂક્યું. બાળકને મૂકીને પોતે આજે પોતાનો દીકરો છે, ભગવાનનો આપેલો છે, માતાનું હૃદય છે, તરત જ બાળકને માથે હાથ ફેરવે, ચુંબન કરે. બાળકના અંગ બધા નિરખે છે, એના હાથ જોવે, કેવા હાથ, હાથમાં રેખા જોઈ, પગમાં ઉદો રેખા જોઈ, આવા બધા ચિહ્ન જોયા. અને થયું કે આવું બાળકને કેમ મૂકવું, પણ હવે ન છૂટકે મારે મૂકવું જ પડશે. કઠોર હૃદય કરી બાળકને ચુંબન કરી અને રડી પડ્યા છે, ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. બાળકના આખા શરીરે હાથ ફેરવી અને પછી છેલ્લે નિર્ણય કર્યો, હવે કઠોર હૃદય કરીને હું જાઉં છું એમ કહીને બાળકની માફી માગે છે કે આજે હું અભાગની મા તને સાચવી ન શકી, એમ કરી અને ત્યાંથી રડતા હૃદયે જતા રહીએ છે. અને આ બાજુ એવું બન્યું, એક મુસ્લિમ ભક્ત ડોસા તાય દરરોજને માટે ભગવાનને પાસે પ્રાર્થના કરે, એ ખુદા મને દીકરો નથી, દીકરો આપ, મને દીકરો આપ. દરરોજ ભગવાનને પ્રાર્થના કરે, મંદિરે પ્રાર્થના કરીને ઘરે જાય. એ દિવસે પણ ભગવાનને પ્રાર્થના કરી અને બહાર નીકળતા હતા, બાળકનો અવાજ એને સંભળાણો. બાળક કિલીબિલાટ કરે અને ત્યાં બાળકનો અવાજ ક્યાંથી? જોયું તો ક્યાંય દેખાય નહીં. તો એક ગોદડીમાં નાનું એવું બાળક જોયું અને ત્યાં આવ્યો અને ચારે બાજુ નજર કરી તો કોઈ છે નહીં. એને નક્કી થઈ ગયું કે મને ખુદાએ દીકરો આપ્યો, ખુદાએ મારી પ્રાર્થના સાંભળી. આવો વિચાર આવતા તરત જ બાળકને તેડી લીધું. બાળકને એવું સુંદર રૂપ ને એવી સરસ બધી એની આંખો અને બધી જોઈને એટલો ખુશ થયો અને આનંદમાં એ બસ બધા કેલા કેનો દીકરો? તો કે ખુદાએ દીકરો આપ્યો. પણ કે આમ? તો કે હા, દીકરો આપ્યો મને ખુદાએ, મારી પ્રાર્થના સાંભળી ગઈ. ઘરે આવ્યો, એના પત્ની કે કેનો છોકરો ઉપાડી એ વસ્તુ? અરે ખુદાએ મને દીકરો આપ્યો. જો તો ખરા કે પણ ખુદા આવી રીતે દીકરો કેમ દે? તો કે પણ દીધો ને, જા, મારી પ્રાર્થના ભગવાને સાંભળી અને મને દીકરો આપ્યો. હશે, હવે કોકનો દીકરો હશે તો આવશે લેવા, તો દઈ દેશું. પણ કોઈનો નથી, ભગવાન જ આપ્યો છે. તો કે સારું, રાખો. અને રાખ્યા. પછી તો કોઈ લેવા આવ્યું નહીં, થયું કે ભગવાને જ દીકરો આપ્યો છે. પછી એનું નામ પાડ્યું, સરસ એનું નૂર હતું, ભગવાનનું એક નૂર હતું, અને જોઈને નામ પાડ્યું નૂરુ તાય. કેમ કે મુસલમાનના તો ત્યાં તો નામ એવા જ પડે હતા, બ્રાહ્મણના દીકરા, પણ હવે એને કોઈને ખબર નથી, એટલે નૂરુ તાય એનું નામ પાડ્યું. દિવસે દિવસે નૂરુ તાય મોટા થયા અને ભણાવ્યા, ખૂબ હોશિયાર. એમાં મુસ્લિમને હંમેશા સંગીત વધુ પ્રિય હોય, તો સંગીતમાં એને ટ્રેનિંગ અપાવી અને નૂરુ તાયનો અવાજ પણ બહુ સરસ, કંઠ ખરેખરો આમ મધુર કંઠ, સુરીલો કંઠ. એમને સંગીત ભણાવ્યું. સંગીતમાં તો ખરેખર બેતાજ બાદશાહ થયા અને ચારે બાજુ એની કીર્તિ પ્રસરી. નૂરુ તાય સંગીત ગાય એટલે માણસો બધા મંત્રમુગ્ધ થઈ જાય. એની એટલી બધી ગાન વિદ્યાર્થી બધા ચારે બાજુ એની વાહવા થઈ ગઈ. અને વર્ષો વયા ગયા. પછી માંગરોળમાં શ્રીજી મહારાજ પધાર્યા. માંગરોળમાં મહારાજ પધાર્યા, અઠવાડિયું રોકાણા. પછી બધે ચારે બાજુ વાતું થાય કે મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું, જે મહારાજે માંગરોળમાં આવીને જે બધું કર્યું, સત્સંગમાં જે રામાન સ્વામી ધામમાં ગયા, પછી સમાધિ પ્રકરણ ચલાવ્યું ને બધું, એ પ્રકરણ બધું થી ચારે બાજુ સ્વામિનારાયણનું નામ જાહેર થઈ ગયું. અને ચારે બાજુ વાત થાય કે સ્વામિનારાયણ ભગવાન છે અને માંગરોળમાં આવ્યા છે. તો એ માંગરોળમાં એના મામા, પ્રેમાનંદ સ્વામીના મામા ત્યાં રહેતા. એટલે એના મામાએ ડોસાતાઈને પત્ર લખ્યો કે ખુદા પ્રગટા છે આ પૃથ્વી માથે, અહીં માંગરોળમાં આવીને અઠવાડિયું ત્યાં રોકાણા છે અને એની બધી કીર્તિ ચારે બાજુ ફેલાઈ ગઈ છે. તો તમે અહીંયા આવો, ખુદાના દર્શન કરી જાઓ અને નૂરુને પણ સાથે લેતા આવજો. આવો પત્ર લખો. એટલે નૂરુતાય અને બધા એ પત્ર વાંચ્યો. ત્યાં તો નૂરુતાયનું તો મન એટલું બધું આકુડ વ્યાકુળ થઈ ગયું, ખાલી પત્ર વાંચ્યો તા એનું મન માંડ્યું આકર્ષાવા. એના માતા પિતાને થવા માંડ્યું કે આ નૂરુતાયને એટલું બધું આકર્ષણ, એટલી બધી ચહેરો આ બધું કાં બદલી ગયું હશે કે. પછી એ લોકો તો માંગરોળ પધાર્યા. તો માંગરોળમાં વજરુદ્દીન હતા ને, આ વજરુદ્દીન એ રાજા હતા એના. તો એ રાજાને ખબર પડી કે નૂરુતાય અહીં આપણા ગામમાં આવે છે. તો નૂરુતાયની એટલી બધી કીર્તિ હતી એટલે એણે તો હાથી શણગાર્યો અને એના માટે આગળ ગયા લોકો સન્માન કરવા માટે. નૂરુતાયને એના બધા મા બાપને બધા આવ્યા. એટલે વજરુદ્દીન કે નૂરુતાન તમે પધારો, હાથી માથે બેસો. એટલે નૂરુતાય કે હું દર્શન દેવા, એને શું કીધું, હાથી માથે બેસો, બધાને તમારા દર્શન થાય. એટલે નૂરુતાય કે હું દર્શન દેવા નથી આવ્યો, હું દર્શન કરવા આવ્યો છું.
હું આથી નહીં બેસું, કે માફ કરજો મને રાજા, એમ કરી નીચે ચાલ્યા. એ દરમિયાન મહારાજ સભા કરીને બેઠા, સંતો બધા બેઠા હતા ને હરિભક્તોની પુષ્કળ મેદની હતી. એટલી બધી મેદની હતી, મહારાજના દર્શન માટેની લાંબી લાઈન હતી. હવે નુરુતા અને એના માતા પિતા અને વજ્રુદ્ધો ને બધા લાઈનમાં જોડાઈ ગયા. મહારાજ તો દેખાતા નહોતા, લાઈન દેખાય અને મહારાજનો આમ દેખાય મંચ ખાલી, મહારાજ તો દેખાતો. એટલી લાંબી લાઈન હતી. એટલી લાંબી લાઈનમાં નુરુતાઈને બધા જોડાઈ ગયા. ચાલતા ચાલતા નુરુતાઈનું મન માંડ્યું મહારાજમાં ખેંચાવા. એટલે લાઈનમાં હતા ત્યારે આમ ડોકા કાઢી કાઢીને જોવે, મહારાજ દેખાય છે કે નહીં, આમ ડોકા કરે. અને એ દરમિયાન મહારાજ પછી અમુક સમય પછી મહારાજ દેખાવા માંડ્યા. અને મહારાજ પણ આમ જોતા જોતા મહારાજ આમ જોવે લાઈન આમ, મહારાજ પણ આમ ડોકા તાણે. એટલે સંતોએ કે મહારાજ જ કેમ બેબાકડા બની ગયા? મહારાજ કે, એટલે બધા કે મહારાજ કોને જોવો છો? કે મહારાજ કે અમને જોવા આવ્યા છે એને જોઈશ. મહારાજ એમ મરમાં બોલે, અમને જોવા આવ્યા એને અમે જોઈ છીએ. સંતોને એ બધું ખબર ન પડે. એના માતા પિતા જોવે કે આ છોકરો તો જો એનું મન કંઈક ચકડોળે ચડી ગયું છે. પછી બે માતા પિતા વાતો કરે કે આપણું પત્ર આવ્યો મામાનો, એ પત્ર વાંચ્યો, ભગવાન પ્રગટ થયા છે સ્વામિનારાયણ, એ પત્ર આપણે વાંચ્યો ત્યાં જ નુરુમાં કંઈક ફેરફાર દેખાવા માંડ્યો હતો. હજી આપણે સમજી જાય હો કે આપણે છોકરો ખોહું, એના કરતાં હજી આપણે અહીંથી વયા જાય. આપણે કાં તો નુરુને મોકલી દઈએ, આપણે દર્શન કરી આવીએ સ્વામિનારાયણના, આને નથી લઈ જાઓ એમ મારું મન કહે. તો ઓલા ડોસો થાય કે હવે તે મોટે ઉપાડે કીધું તું મામા ત્યાં જવું છે ને આમ તો. ઓલા કે તમે આમ કર્યું, બે જણા મીંડે ઝઘડવા. એ દરમિયાન લાઈન હાલી આવે છે અને ધીમે ધીમે વજ્રુદ્દીન તો મહારાજ પાસે પહોંચી ગયા. મહારાજના દર્શન કર્યા, મહારાજે માથે હાથ મૂક્યો. એના માતા પિતા આવ્યા, એને માથે મહારાજે હાથ મૂક્યા. જ્યારે નુરુતાએ મહારાજ પાસે આવ્યા અને મહારાજના પગ પકડીને એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને મહારાજના ચરણમાં ઢળી ગયા. મહારાજના પગ પકડ્યા, મહારાજ એને છાતી આમ દબાવ્યા, મહારાજ ભેટા. એ દરમિયાન આ માતા પિતા બેને આઘાત તો લાગ્યો કે આ કંઈક આકર્ષણ થયું. ત્યારે મહારાજે કીધું કે આ તમારો દીકરો છે? તો કે આ અમારો દીકરો છે. એટલે ભગવાન કે આ તો ખુદાનો આપેલો દીકરો છે કે. એટલે ઓલા લોકોને લાઈટ થઈ ગઈ તરત કે સ્વામિનારાયણ તો અંતર્યામી કંઈક ખુદાનો આપેલો છે, આને કેમ ખબર? એમ ખુદાનો આપેલો દીકરો છે તો તમારો દીકરો અમને આપી દે ને. મહારાજે સીધું આમ કીધું. ત્યારે લોકોને આઘાત લાગ્યો કે મહારાજ અમારો એકનો એક દીકરો, અમારો લાડલો, અમે ભલે ખુદાનો આપેલો જ છે પણ તમને તો અમે કેવી રીતે આપીએ? એટલે મહારાજ એને અમે દ્રષ્ટિ કરી, તરત એને સમાધિ થઈ ગઈ. સમાધિ થઈ એટલે બે પડી ગયા. એટલે નુરુતાએ એના માતા પિતાને આમ હાથ પકડીને બેઠા કરવા જાય. એટલે મહારાજ કે ચિંતા કરોમાં, એમને સમાધિ થઈ છે કે. પછી મહારાજે સમાધિમાં એને ખુદા રૂપે દર્શન દીધા અને આ લોકોને મહારાજનો મહિમા નિશ્ચયને બરાબર સમજાઈ ગયો. સમાધિમાંથી જાગ્યા. પછી મહારાજે કીધું કે આ ખુદાનો આપેલો છે તો ખુદાને આપી દો. ત્યારે એ લોકો રાજી ખુશીથી આપ્યો, પણ એક શરત કરી કે મહારાજ એક શરત છે, અમને બેયને તમને હાયરે ધામમાં લઈ જાઓ અને તમે ધામમાં લેવા આવો અને નુરુને ભેગા લઈને આવો તો અમે આપીએ. આવી શરત કરી. મહારાજ કે જાઓ, તમારી શરત મંજૂર છે કે. પછી એ લોકોએ મહારાજને આપી દીધું. મહારાજે એમને પછી નામ પાડ્યું. મહારાજે સંતોને કીધું, પેલા તો નામ પાડ્યું ના, મહારાજે એને ભગત બનાવ્યા. પછી મહારાજે સંતોને કીધું કે આપણે આને દીક્ષા આપી છે. એટલે સંતોમાં તો થોડુંક થાય ને, મુસ્લિમ જ્ઞાતિ, એને દીક્ષા આપીએ. હાલો પાર્ષદ તો ઠીક, આપણા રતનજી ને મિયાજી બધા હતા એમ તો કદાચ રહીએ, પણ સાધુ થઈ જાય એટલે તો પછી સંતોના રસોડામાં રસોઈ કરવાની, બધાની સાથે જમવા બેસવાનું. એટલે મહારાજ કે આપણે આમને સાધુ બનાવવા છે. એટલે સંતો બધા કોઈ કાંઈ બોલ્યા નહીં, પણ મોટા સંતો કે મહારાજ થોડુંક વિચારીએ તો સારું, એમ કે અમારી કાંઈ ના નથી, તમે સ્વતંત્ર છો, તમે ધણી છો, આમ તેમ, પણ બધાને સારું લાગે, બધાને ગમે એમ કરીએ તો સારું. ને પણ મહારાજ તો એક જ હઠ કે નહીં, આપણે એને સાધુ કરવા છે. પછી કોઈ કાંઈ બોલે નહીં અને મહારાજ એને સાધુ પણ કર્યા. નિજ બોધાનંદ નામ પાડ્યું. પહેલું નામ નિજ બોધાનંદ. પછી જ્યારે મહારાજે કીધું કે તમે કંઈક કીર્તન રચો ને, આ મુક્તાન સ્વામીના અને બ્રહ્માન સાહેબના પદો તમે ગાઓ છો, એને બદલે તમે કીર્તન રચો. એટલે નિજ બોધાનંદ કે મહારાજ મને એવું કાંઈ, હું આમ સંગીતકાર છું પણ એ કૃતિ બનાવતા મને ન ફાવે. મહારાજ કે તમે ભગવાનને સાંભળીને કરો કીર્તન. અને ત્યારથી એને ભગવાનને સાંભળીને કીર્તન શરૂ કર્યા અને સરસ રચનાઓ માંડ્યા કરવા. પછી મહારાજ કે તમારું નામ નિજ બોધાનંદ છે ને, એ લાંબુ બહુ પડે છે ને, છેલ્લે નામાચરણમાં નામ આવે તો મહારાજ કે બહુ લાંબુ પડે છે, તો એને બદલે આપણે તમારું નામ
પ્રેમાનંદ સ્વામી રાખી. મહારાજે પ્રેમાનંદ સ્વામી નામ પાડ્યું એમનું, જે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, એવી રીતે પ્રેમાનંદ સ્વામી. તમે પાછું પ્રેમી છો, પ્રેમનું અંગ છે તમને, એટલે તમારું નામ પ્રેમાનંદ સ્વામી. મહારાજે પ્રેમાનંદ સ્વામી નામ પાડ્યું. મહારાજના કીર્તનો રચવા માંડ્યા. એટલા બધા ભગવાન વિશે પ્રેમ એટલો બધો થયો, એટલી બધી મહારાજને વિશે ભક્તિ પાંગરી, મહારાજને વિશે એટલું બધું હેત થયું એમને કે આજે આપણે એનું દ્રષ્ટાંત ન આપી શકીએ એવા મહારાજને વિશે હેતવાળા બન્યા. હવે વર્ષો વીતી ગયા. વર્ષો પછી એક વૃદ્ધ બ્રાહ્મણ, 75 વર્ષની ઉંમર, અને 2 જણા ત્યાં ફરતા ફરતા ગઢડા આવ્યા. મહારાજ દરબારગઢમાં બેઠા છે. આ દિવસ હતો, બસ આજનો દિવસ જે છે ને એ દિવસ હતો. તેથી 2 માણસો ત્યાં આવ્યા અને મહારાજના દર્શન કર્યા. વૃદ્ધ છે, લાકડીને ટેકે ટેકે હાલે છે, માથે પાઘડી પહેરી છે. મહારાજના દર્શન કરીને બેઠા. પછી મહારાજે કીધું કે ભૂદેવ, તમને કાંઈ, એ દરમિયાન સંતો કીર્તન ભક્તિ કરતા હતા, પ્રેમાનંદ સ્વામી જ ગાતા હતા. એ દરમિયાન આ વૃદ્ધ બ્રાહ્મણ ને એ લોકો જોતા જોતા માથું ડોલાવે ને આનંદ આવે ને. એટલે મહારાજ કે, બ્રાહ્મણ, તમને કઈ સંગીત ફાવતું લાગે છે? આ તમે આ સંગીત ગાય છે કીર્તન, એમાં તમે આમ માથું આમ ડોલાવો છો? તો કે હા, થોડું થોડું ફાવે છે. તો મહારાજ કે, તમે જ ગાવજી, તમને કઈ ગાતા આવડતું હોય તો. એટલે કે, હું તો માતાજીનો સેવક છું, એટલે મને માતાજીના ધોળ આવડે છે. મહારાજ કે, સારું, માતાજીના ધોળ ગાવ, મને સાંભળવું છે. એટલે બ્રાહ્મણે માતાજીનું ધોળ ગાયું. મા પાવાતે ગઢથી ઉતરા મહાકાળી રે, ઈ કઈક માતાજીનું ધોળ ગાયું. એટલે મહારાજે પ્રેમાનંદ સ્વામી સામે જોયું. એક પદ પૂરું થયું એટલે મહારાજ કે, હલક તો સારી છે, આપણે પ્રેમાનંદ સ્વામી જેવી જ હલક લાગે છે. પણ સ્વામીને કે, આ વાતની તો કોઈને કઈ ખબર નથી, પ્રેમાનંદ સ્વામીને ખબર નથી, બીજા કોઈ સંતોને ખબર નથી, મહારાજ જાણે બધું. એટલે મહારાજે પ્રેમાનંદ સ્વામી કીધું, સ્વામી, તમને આવા ઢાળમાં આવડે? તો કે હા મહારાજ. તો એને મહારાજનું એવા ઢાળનું કીર્તન, સહજાનંદ સુખકારી રે, એવું કંઈક પદ પ્રેમાનંદ સ્વામી ગાયું. મહારાજ રાજી થયા. પછી હવે બીજું એક ધોળ આવતું હતું, હજી ગાવને એક. પછી એને આ પદ ગાયું માતાજીનું, જે વંદુ સહજાનંદ, એના ઢાળનું જ છે કંઈક. માજી તારું મુખડું જોઈને હરાયો ચંદ્ર ગર્વનો રે લોલ. માજી તારું મુખડું જોઈને હરાયો ચંદ્ર ગર્વનો રે લોલ, એવા પદ એને ગાયા. એમાં માજી તારા મુખની મરુડતા જોઈ હરાયો ચંદ્ર ગર્વનો રે લોલ, આવું આ એક કડી. અને પ્રેમાનંદ સ્વામી બરાબર સાંભળે. એટલે મહારાજ કે, ઢાળ બહુ સરસ છે સ્વામી, તમે આમાં કઈ, કેમ કે મહારાજ પ્રેમાનંદ સ્વામી સામે જોયું, એટલે પ્રેમાનંદ સ્વામી તમે કેમ થાય કે હું આગળ મહારાજ ઉપાડ લો પદ એમ. અને મહારાજે પછી પ્રેમાનંદ સ્વામી સામે જોયું ને પ્રેમાનંદ સ્વામી વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ, એ 8 પદ પ્રેમાનંદ સ્વામી ગાયા. અને 8 પદમાં જો આને આ કડી લીધી ને, આની મને પેલી લાઈન યાદ નથી, આ બ્રાહ્મણની વચ્ચેની લાઈન છે કે માજી તારા મુખની મરુડતા જોઈ હરાયો ચંદ્ર ગર્વનો રે લોલ. એટલે પ્રેમાનંદ સ્વામી સર્વોપરિતા એ વાપરી. આપણા વંદુના પદમાં 8મા પદમાં છે, 3જી 4થી લીટી, વાલા તારા નખની અરુણ તળા જોઈ શશિકણા ક્ષીણ છે રે લોલ. ઓનું તો મોઢું જોયું ત્યારે ચંદ્રનો ગર્વ હરાયો. આ તો ખાલી નખની એક અરુણ તળા, નખનું એક ચિહ્ન જોયું તા ચંદ્રનો ગર્વ હરાઈ ગયો. શશિકણા, શશી એટલે ચંદ્ર, શશિકળા ક્ષીણ છે રે લોલ, એટલે શશીની કળા ક્ષીણ થઈ ગઈ. એટલી સર્વોપરિતા સ્વામીએ આકડીમાં રાખી દીધી. હા હા, નખમાં જોઈ એટલે એટલું બધું સર્વોપરિતા સ્વામી બતાવ્યું. અને 8 પદ પૂરા કર્યા. ત્યારે મહારાજ પછી આ બધી વાત કરી. અને ત્યારે પછી મહારાજે આ સેવકરામને પૂછ્યું કે, સેવકરામ, તમને કોઈ દીકરો છે તમારે ત્યાં? એટલે સેવકરામ તો આમ ઝાંખા પડી ગયા. કેમ મહારાજ કે કઈ બોલતા નથી, ઉદાસ થઈ ગયા. તમારે દીકરો છે કે? તો કે મહારાજ દીકરો તો નથી કે. તો કેમ? તો કે એક દીકરો ભગવાને આપ્યો તો અમને, પણ એ દીકરો અમે ખોટી શંકા મારા સ્વભાવને કારણે અમે છોડી દીધો.
એટલે અમને એમ હતું કે પરમેશ્વર બીજો સંતાન આપશે, પણ ન જાણે નારાયણે અમારી ગોદ પાછી ભરી જ નહીં. બીજો દીકરો અમને કાંઈ થયો જ નહીં. અમે અત્યારે વાંજ્યા છીએ, એ કોઈ દીકરો નથી અમને. આ શબ્દ બોલ્યા એટલે મહારાજ કે તમે દીકરો છોડી દીધો, એને તમે ઓળખો ખરા? એને કાંઈ નિશાની કાંઈ ખરી? તો કે અરે મહારાજ કેટલા વર્ષો થયા, હવે નાનું બાળક, મહિનો નહીં થયો બાળકને, અને અમે છોડી દીધું, હવે એ બાળકની નિશાની અમને ક્યાંથી યાદ હોય? એટલે બધે સંતો વિચારવું પડી ગયા મહારાજે આ કાંઈક ખેલ માંડ્યો છે. પ્રેમાનંદ સ્વામીને ખબર નહોતી, સંતોને ખબર નથી, એક મહારાજને જ ખબર. પછી મહારાજ કે પછી આ બ્રાહ્મણે એવું કીધું કે મને તો કાંઈ ખબર નથી, પણ એની મા એમ કહેતી હતી, એને બધું જોયું હતું. બાળકને જ્યારે છોડ્યું ને ત્યારે એની માએ એક મસ્તકમાં ચિહ્ન જોયું હતું, હાથમાં કંઈક કમળનું ચિહ્ન હતું, પગમાં ઉદ્ધવરેખા, આવી બધી નિશાની એને જોઈ હતી, એને ખબર છે. આવું એ કહેતા હતા. તો કે મહારાજ કે આ સ્વામીજી કીર્તન ગાય છે પ્રેમાનંદ સ્વામી, એને જોજી, એને હમ જોજી, લાગે છે તમારો દીકરો કેમ છે કે. એટલે ભૂદેવ આવ્યા ને ભૂદેવ જોયું, એના હાથ જોયા પ્રેમાનંદ સ્વામીના, પગમાં જોયું ઉદ્ધવરેખાનું ચિહ્ન, હાથમાં કમળનું ચિહ્ન, જે એની માં વર્ણન કરતા હતા એવું બધું દેખાણું. બસ એટલું દેખાવાનું, એટલે કાંઈ એની દૃષ્ટ કહીને દૃષ્ટ કહે, એ પ્રેમાનંદ સ્વામીના પગ પકડીને રડી પડ્યા અને માંડ્યા માફી માંગવા. કે પછી તો મહારાજ કે મહારાજ માફ કરો, આ અમારો દીકરો છે. મહારાજ કે આ તમારો દીકરો છે. આખી સભામાં કરુણતા છવાઈ ગઈ અને એના માતા પિતાએ રડી પડ્યા. પાછો એટલો આનંદ હતો ને કે ભલે અમે દીકરો છોડી દીધો, પણ ભગવાન તમારી પાસે અમારો દીકરો આવી ગયો. મહારાજ કે હા. પછી મહારાજે આ બધી વાત કરી કે એના માતા પિતા એ ધન્ય છે, જેને ઘરે આવા દીકરાનો જન્મ થયો એ કૃતાર્થ થયા જાણવા. ત્યારે મહારાજે બધી વાત કરી અને એ લોકોને આશ્વાસન આપ્યું. પછી મહારાજ કે જાઓ, અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે તમને, મહારાજે વાંય આશીર્વાદ આપ્યા ડોસાતાઈને એને, અને અહીંયા પણ આશીર્વાદ આપ્યા કે તમને પ્રેમાનંદ સ્વામીને લઈ અને બે જણાને સાથે અમે ધામમાં લઈ જશું. તમે ચિંતા કરતા નહીં, તમારો દીકરો અમારી પાસે જો આ ભજન કરે છે ને લેર કરે છે. ત્યારે મહારાજે આખો ઇતિહાસ બધાને વર્ણન કર્યો. ત્યારે સંતોમાં બધાને થયું કે લે, આપણે માનતા હતા મુસ્લિમ જ્ઞાતિ, હકીકતે બ્રાહ્મણ, આખું પાકું મહારાજે બધું સર્ટિફિકેટ આપી દીધું, આમના દીકરા એકના એક હતા એમ. એટલે પણ છતાંય પ્રેમાનંદ સ્વામીનું જીવન તો ઓશિયાળું હતું. કેમ કે પ્રેમાનંદ સ્વામીને મુસ્લિમ જ્ઞાતિના જ ઘણા લોકો માનતા હતા. બધાએ મહારાજના વચનમાં જેને વિશ્વાસ હતો એને તો સ્વીકારી લીધું, ઘણા એવા હોય ને તો એ માનતા હતા કે નહીં આ મુસ્લિમ જ્ઞાતિમાં જન્મેલા. પછી મહારાજે છેલ્લે લાડુબાને જીવબાને આજ્ઞા પણ કરી હતી કે હું, કેમ કે પ્રેમાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમે ધામમાં જાઓ એ પહેલા અમને ધામમાં લઈ જાઓ તો સારું, નહીં તો તમારા વિના અમે જીવી નહીં શકીએ. કેમ કે પ્રેમાનંદ સ્વામીનું એટલું બધું જીવન મહારાજની વિશે જે હતું, રાત દિવસ મહારાજના જે કીર્તનો ગાતા હતા અને જે મહારાજની વિશે જે ભાવના દાખવતા હતા, એક પલ વાર જો મહારાજ છે ને આપણને પ્રેમાનંદ સ્વામી દેખાતા બંધ થઈ જાય ને તો એને વિરહ થતો. મહારાજ ધામમાં ગયા પછી તો વિરહના કીર્તનો બનાવ્યા છે, પરંતુ મહારાજ છતાં વિરહના કીર્તનો બનાવતા. એ કેવી રીતે બનાવતા? મહારાજ પોઢી ગયા હોય તો મહારાજ દેખાતા બંધ થઈ જાય એટલે તરત વિરહના કીર્તનો શરૂ કરે. મહારાજ દેખાતા બંધ થઈ જાય. પાપણને પણ કહેતા કે આ બ્રહ્માએ આ પાપણને કેવી અભાગણી બનાવી છે, તે આમ પલકારો મારે છે, આ મહારાજને જોતા એ કેમ થાકી જાય છે. એટલું બધું મહારાજને વિશે આસક્તિ હતી પ્રેમાનંદ સ્વામીને, મહારાજને વિશે એટલે બધું હેત હતું. એટલે પ્રેમાનંદ સ્વામી મહારાજને કીધું કે મહારાજ તમારા ધામમાં ગયા પછી હું નહીં રહી શકું, મને ધામમાં પહેલા મોકલી દો. એટલે મહારાજે પછી લાડુબાને જીવબાને આજ્ઞા કરી હતી કે અમે ધામમાં જાય પછી ગોપીનાથજીનો થાળ પછી પેલા પ્રેમાનંદ સ્વામીનું પત્તર પૂરજો, એને જમાડજો ને પછી ગોપીનાથજી મહારાજના થાળ કરજો. એટલી બધી મહારાજે આજ્ઞા કરી હતી. મહારાજ એટલું બધું ધ્યાન રાખતા પ્રેમાનંદ સ્વામીનું. પણ પ્રેમાનંદ સ્વામીનું જીવન એવું હોશિયાળું હતું, એટલા મહારાજને વિશે આસક્તિવાળા હતા. એટલે આજે આ પદો વચનામતમાં આવ્યા એટલે મહારાજે ત્યારે આ બધો ઇતિહાસ થયો, ત્યારે મહારાજે બધી વાત કરી. એમ આવી રીતે ભગવાનની મૂર્તિનું જેને ચિંતન છે એને ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. મહારાજ એવું બોલ્યા. આજે પોતે ઈષ્ટદેવ છે, ભગવાન છે, પણ છતાંય પ્રેમાનંદ સ્વામીમાં એટલા બધાને મહારાજને એમાં એ થયું કે આ સાધુને ઉઠીને તેને દંડવત કરીએ આપણે. એવું બધું આ મૂર્તિના પદ પ્રેમાનંદ સ્વામીજી 8 લખ્યા. બહુ સર્વોપરી પદ છે એ બંધુ સહજાનંદી. એટલે આજે ભગવાનમાં જેમ બને મૂર્તિમાં આસક્તિ થાય, બીજા વિષયમાં વૃત્તિ તૂટે, અને ભગવાનમાં જેટલા બધા આસક્ત બને એટલા ભગવાન આપણને વશ થાય. જો ભગવાન આજે ભગવાન હતા પણ છતાં આ સાધુમાં કેટલા વશ થઈ ગયા. એના માતા પિતાને, નહીં તો સાધુ થયા પછી માતા પિતાને ભૂલવાનું છે,
પણ છતાંય મહારાજે એના માતા પિતાને યાદ કર્યા અને મહારાજે એના માતા પિતાના ભારોભાર વખાણ કર્યા એ માતા પિતા પણ કૃતાર્થ છે, જેનો દીકરો આવી રીતે ભગવાનની મૂર્તિમાં લાગ્યો છે. એટલે ભગવાનની મૂર્તિમાં મન જોડાય એને જે એક કઈ શ્રેષ્ઠ બાબત નથી. જેટલું બધે બને એમ ભગવાનની મૂર્તિમાં મન લાગે આ પ્રયત્ન કરવા. હવે આપણે હરિપ્રસાદે કીધું છે કે આ હોનારત થઈ છે તો એ નિમિત્તે આપણે 10-15 મિનિટ ધૂન કરીએ તો સારું. કેમ કે બહુ મોટું નુકસાન થયું છે. ઘણા બધા જીવાત્માઓ, ઘણા બધા ભક્તો ઉત્તરમાં કેદારનાથની બાજુ બહુ જ માણસો મર્યા છે, બહુ નુકસાની થઈ છે. એમ ટીવીમાં આવે છે, વિનુભાઈ ચોટી સાહેબની કહેતા છે. એટલે હરિપ્રસાદ કે આપણે એ જીવાત્માના સારા માટે 10 મિનિટ કે 15 મિનિટ ધૂન કરીએ, એ જીવાત્માનું સારું થાય ને ભગવાનના ધામમાં જાય, એનું બધાનું સારું થાય. બોલો હું દેવજીભાઈ ધૂન.